ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામમાં આજે ફરી એકવાર જમીન ગુમાવનારા પરિવારોના આક્રોશ જોવા મળ્યો હતો। રિલાયન્સના નવ્યાન શિપયાર્ડના ગેટ નંબર 2 આગળ મોટી સંખ્યામાં લેન્ડ લૂઝર્સ એકત્રિત થયા હતા અને જમીન અમારી, રોજગાર બીજાને કેમ એવા સૂત્રોચ્ચાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રદર્શનકારીઓના આક્ષેપ છે કે તેમની જમીન વિકાસના નામે લેવામાં આવી હતી, પરંતુ આજે પણ તેમના પરિવારોને યોગ્ય રોજગારી અને વચનો મુજબના લાભો મળ્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વિરોધ દરમિયાન મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ધરણા શરૂ કર્યા પરિસ્થિતિ તંગ બનાવી હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો। બાદમાં પોલીસે મહિલાઓ સહિત અનેક લોકોને અટકાયતમાં લીધા હોવાની માહિતી સામે આવી છે। પ્રદર્શન દરમિયાન કેટલાક ગ્રામજનોએ અમને ગોળી મારી દો અથવા ન્યાય આપો જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા, જે તેમની પીડા અને અસંતોષને વ્યક્ત કરે છે। ગ્રામજનોનું કહેવું છે કે તેઓ માત્ર પોતાના હક અને ન્યાયની માંગ કરી રહ્યા છે। હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને ગ્રામજનો પોતાની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાના મૂડમાં જોવા મળી રહ્યા છે।